હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે આજે એકમ 9 માં સવક સંયોજનમાં બાળકો આપણે ટોપિક નંબર 9.5.3 ની ચર્ચા કરવાની છે. બાળકો ટોપિક નંબર 9.5.3 કયો ટોપિક છે? તો સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા. તો બાળકો તમને જણાવી દઉં કે આના અગાઉનો જે ટોપિક હતો ટોપિક નંબર 9.5.2 તેમાં બાળકો આપણે કયા ટોપિકનો અભ્યાસ કર્યો હતો? તો બાળકો એમાં આપણે સંયુક્તા બંધનવાદની અભ્યાસ કર્યો હતો ને. સંયુક્તા બંધન સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. વેલેન્સ બોન્ડ થિયરી વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. ક્લિયર છે? સબક સંયોજનો વિશેનો. તો બાળકો હવે એ સંયુક્તા બંધન સિદ્ધાંતને જે પણ આપણે અભ્યાસ કર્યા હતા, બરાબર, તેની મર્યાદાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, એનો લિમિટેશન શું છે, બરાબર, તેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો બાળકો તમે જાણશો કે જે વિવિ થિયરી છે, બરાબર, વિવિ સિદ્ધાંત એટલે શું બાળકો? વિવિ સિદ્ધાંત એટલે શું છે? તો બાળકો આજે વિવિ સિદ્ધાંતની આપણે વાત કરીએ. બરાબર, વિવિ સિદ્ધાંત એટલે શું? તો બાળકો વી સ્ટેન્ડ ફોર વેલેન્સ. વેલેન્સ એટલે સંયોજકતા. બરાબર, વી કોના માટે છે બાળકો? વી તો વેલેન્સ માટે છે. ઇંગ્લિશમાં વેલેન્સ કહેવાય કોને? સંયોજકતાને. બરાબર, તો સંયોજકતા એટલે વેલેન્સ. તો બાળકો એના પરથી વી શબ્દ, વી અક્ષર આવ્યો છે, બરાબર, વેલેન્સ શબ્દ પરથી. અને બાળકો બંધન એટલે બોન્ડ. બરાબર, બંધનનો ઇંગ્લિશ શું થાય? તો બોન્ડ થાય. તો બાળકો એના પરથી બોન્ડ શબ્દ પરથી બી અક્ષર આવેલો છે એટલે વીબી એટલે વેલેન્સ બોન્ડ થિયરી. તો બાળકો વીબી થિયરી તરીકે પ્રચલિત છે. બરાબર છે? તો વીબી સિદ્ધાંત તરીકે પ્રચલિત છે. તો બાળકો તમે જાણશો કે વીબી સિદ્ધાંત મહદ અંશે જોવા જઈએ ને તો સર્વક સંયોજનો ની બનાવટ, રચના અને ચુંબકીય વર્તુળ સમજાવવામાં સક્ષમ છે એટલે સમજાવી શકે છે, પરંતુ તે નીચેના અપૂર્ણતા ધરાવે છે. તો બાળકો સર્વક સંયોજનોની બનાવટ વિશેની સમજૂતી આપી શકે, સવક સંયોજનની રચના વિશેની સમજૂતી આપી શકે, તેમના ચુંબકીય ગુણધર્મ વિશેની સમજૂતી આપી શકે. કોણ? તો વીબી સિદ્ધાંત, સંયુક્તા બંધન સિદ્ધાંત આ બધાની સમજૂતી આપી શકે છે. બરાબર, બનાવટ, રચના અને ચુંબકીય ગુણધર્મ વિશેની. પરંતુ બાળકો એમાં આ સમજૂતી આપવાની ક્ષમતા હોવા છતાં પણ કંઈક મર્યાદાઓ છે. બરાબર, કંઈક મર્યાદાઓ શું છે બાળકો? તો કંઈક અપૂર્ણતા ધરાવતા હોય તો એ જે કંઈ પણ અપૂર્ણતા ધરાવતા હોય તે તેની મર્યાદા છે. બરાબર, તો કયા પ્રકારની અપૂર્ણતા ધરાવે છે? બરાબર, તે તેની મર્યાદા છે. તે આપણે અહીંયા જોવાનું છે બાળકો કે તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. એટલે બાળકો આમાં ઘણા બધા એઝમ્પશન્સ છે, ઘણા બધા સપોઝિશન છે, બરાબર, ઘણી બધી ધારણાઓ છે. બરાબર, તો બાળકો તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. એટલે બાળકો ધારો કે આપણે આ રીતે કંઈ ને કંઈક ધાર્યા જ કરવું પડે છે. બરાબર છે? તો ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે. બરાબર, તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી ન શકે. તો બાળકો ચુંબકીય માહિતીની જે કંઈ પણ અર્થઘટન હોય, બરાબર, એ કોઈ જથ્થાત્મક અર્થઘટન નથી આપી શકતો. બાળકો ક્વોન્ટિટેટિવ ફિઝિકલ સિગ્નિફિકન્સ નથી આપી શકતો. બરાબર, તો જથ્થાત્મક અર્થઘટન આપી નથી શકાતું. બરાબર, કોના માટે? ચુંબકીય માહિતી માટે. તો લોકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા જાઓ અને બીજા જે મર્યાદા છે, અપૂર્ણતા છે, તેની આપણે ચર્ચા કરીએ હમણાં. તો બાળકો તમે જાણશો કે ત્રીજો પોઈન્ટ જે છે, બરાબર, ત્રીજી મર્યાદા જે છે તે શું છે? બરાબર, અપૂર્ણતા જે ધરાવતો હોય તે શું છે? તો બાળકો તમે જાણશો કે સવક સંયોજનો દ્વારા જે કંઈ પણ પ્રદર્શિત રંગ હોય, બરાબર, એ પ્રદર્શિત રંગને સમજાવી શકતો નથી. બરાબર, ત્યારબાદ બાળકો ચોથો પોઈન્ટ જે છે, બરાબર, ચોથો પોઈન્ટમાં શું છે કે સવક સંયોજનોની જે કંઈ ઉષ્માગતિકીય અથવા ગતકીય સ્થાયિતા હોય, બરાબર, ઉષ્માગતિકીય સ્થાયિતાની વાત કરીએ બાળકો, ગતિકીય સ્થાયિતાની વાત કરીએ તો બાળકો ઉષ્માગતિકીય સ્થાયિતા અને ગતિકીય સ્થાયિતા અથવા ગતિકીય સ્થાયિતા, બરાબર, વિશે કઈ જથ્થાત્મક અર્થઘટન
આપી શકતો નથી. ક્લિયર છે બાળકો? થર્ડ પોઈન્ટમાં શું છે? સવક સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગ, બરાબર, સવક સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગ સમજાવી શકાતો નથી. થર્ડ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટમાં શું છે કે સવક સંયોજનોની ઉષ્માગતિકીય અથવા તો ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકાતો નથી. ફિફ્થ પોઈન્ટ શું છે બાળકો? અપૂર્ણતાનો કે મર્યાદાનો. તે છે કે ચાર સર્વક સંકીર્ણ, બરાબર, ચાર સર્વાંક ધરાવતો સંકીર્ણ, ચાર સર્વાંક ધરાવતો જે કંઈ પણ સંકીર્ણ હોય, બરાબર, એવા સંકીર્ણો જેટલા પણ સંકીર્ણો છે બાળકો, એ સંકીર્ણોના સમચતુષ્ફલકીય આકારની વાત કરીએ કે સમતલીય ચોરસ આકારની વાત કરીએ, એટલે બાળકો સમચતુષ્ફલકીય બંધારણોની વાત કરીએ કે સમતલીય ચોરસ બંધારણોની વાત કરીએ, તો આ બંને પ્રકારના જે ભૌમિતિક આકાર છે, બરાબર, આ બંને પ્રકારના ભૌમિતિક બંધારણો જે છે, બરાબર, તેના વિશેની કોઈ ચોક્કસ પ્રાકથન કરી શકાતો નથી. ક્લિયર છે બાળકો? તો બાળકો વીબી સિદ્ધાંત દ્વારા ચાર સર્વક સંકીર્ણોના સમચતુષ્ફલકીય બંધારણ કે રચના અથવા તો સમતલીય ચોરસ બંધારણ કે રચના વિશેની કોઈ પણ ચોક્કસ પ્રાકથન કરી શકાતું નથી. બરાબર? વીબી સિદ્ધાંત દ્વારા. ત્યારબાદ બાળકો તમે જાણશો કે વીબી સિદ્ધાંત એ આ નિર્બલ અને પ્રબલ બંને પ્રકારના જે લિગાન્ડ છે, બરાબર, નિર્બલ લિગાન્ડ અને પ્રબલ લિગાન્ડ બંને પ્રકારના જે લિગાન્ડ છે તેના વચ્ચે કોઈ ભેદ પાડી શકતો નથી. બરાબર? તો વીબી સિદ્ધાંત જે છે તે નિર્બલ લિગાન્ડ અને પ્રબલ લિગાન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ પાડી શકતો નથી. તો બાળકો આ બધા જે છે તે શું છે? તો મર્યાદાના મુદ્દાઓ છે જે તમારે યાદ રાખવાના છે. તો બાળકો ટૂંક સવાલમાં 2 માર્કના ક્વેશ્ચન કે 3 માર્કના ક્વેશ્ચનમાં અહીંયા 6 પોઈન્ટ છે, તો બાળકો 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકાય છે. ઘણી વખત 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછી જવાય. તો બાળકો આ મર્યાદા વિશે તમારે યાદ રાખવાનું છે. 6 પોઈન્ટ તમારે આન્સરમાં લખવું પડે. ક્લિયર છે બાળકો? તો બધા જ મર્યાદાઓ 6 પોઈન્ટ જે તમને એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તે તમારે લખવાના હોય છે બાળકો. તો બાળકો યાદ રાખજો અને બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોવાના છે, આપણે ટોપિક પૂરું થઈ ગયો છે 9.5.3. હવે બાળકો આપણે જે કંઈ પણ સિલેબસમાં હતા, બરાબર, રેડ્યુસ સિલેબસમાં જે પણ કંઈ ટોપિક હતા તે બાળકો પૂરા થયા છે. હવે આપણે શું કરવાના છે? કોઈડો 9.1 જે છે તે કન્ટિન્યુ કરવાનું છે. આપણે કોઈડો 9.1 જોશું બાળકો હવે. તો બાળકો તમારા એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં કોઈડો 9.1 આપેલો છે, તે જોઈ લઈએ. તો બાળકો હવે આપણે કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો જે પણ હોય તે આપણે જોવાના છે. તેમાંથી આપણે સૌથી પહેલાં કોયડો 9.1 જોઈએ. તો બાળકો કોયડો 9.1માં પ્રશ્ન શું છે? ક્વેશ્ચન છે બાળકો કે જલીય દ્રાવણોમાં, ક્વેશ્ચન શું છે કે જલીય દ્રાવણોમાં જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનો ના આધારે અવલોકનોના આધારે નીચેના સંયોજનો માં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો. તો બાળકો આ રીતેનો ક્વેશ્ચન આપ્યો છે. જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોના આધારે નીચેના સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો. તો બાળકો સૂત્ર આપ્યો છે અને વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપન પામતા એજીસેલના મોડ આપ્યા છે. એટલે બાળકો તમને માહિતી આપી છે આ રીતે, સૂત્ર આપેલા છે, બરાબર. અને સૂત્ર પછી બાળકો આ બાજુ આપ્યું છે વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 વધુ પ્રમાણમાં AgNO3
સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપન પામતા AgCl ના મોલ તો બાળકો AgCl જે છે તે નિપજ તરીકે મળશે, બરાબર। તો બાળકો અહીંયા તમને બતાવ્યું છે, અહીંયા સૂત્ર આપ્યું છે અને અહીંયા વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપન પામતા AgCl ના મોલ। તો બાળકો અહીંયા સૂત્રમાં પહેલું આપ્યો છે PdCl2.4NH3। તો બાળકો એના માટે માહિતી આપી છે 2, બરાબર। પછી બાળકો સૂત્ર છે NiCl2.6H2O NiCl2.6H2O એની માહિતી પણ 2 આપેલી છે। પછી બાળકો થર્ડ છે PtCl4.2HCl એની માહિતી આપેલી છે 0। ત્યારબાદ બાળકો ચોથો આપ્યો છે ફોર્થ COCl3.4 એમોનિયા 4NH3 એની માહિતી કેટલી છે 1। અને ફિફ્થ PtCl2.2NH3 એની માહિતી આપેલી છે 0। એની માહિતી કેટલી છે બાળકો 0। તો બાળકો આ પ્રશ્ન છે, આટલો મોટો પ્રશ્ન તમને આપ્યો છે કોયડો 9.1માં। અને આ પ્રશ્ન પછી તમને પૂછ્યું છે કે આ સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોગતા સૂચવો। તો બાળકો અહીંયા આનો ઉકેલ શું થશે? તો ઉકેલમાં બાળકો ફર્સ્ટનો ઉકેલની વાત આપણે કરીએ। પહેલો દ્વિતીયક 4 આવશે, બરાબર। પહેલામાં બાળકો દ્વિતીયક શું આવશે? દ્વિતીયક સંયોજકતા દ્વિતીયક છે, બરાબર। સેકન્ડરી વેલેન્સી બાળકો દ્વિતીયક સંયોજકતા આમાં કઈ છે બાળકો? દ્વિતીયક સંયોજકતા એમોનિયા છે। તો બાળકો આ જે Cl2 છે ને બાળકો આ પ્રાથમિક સંયોજકતા છે, કેમ કે PD સાથે ડાયરેક્ટ જ જોડાયો છે, બરાબર। તો બાળકો ક્લોરીન 2 ક્લોરીન જે છે તે પ્રાથમિક સંયોજકતા બતાવે અને બાળકો પછી 4 એમોનિયા છે। તો આ બાજુના જે હોય ને બાળકો તે શું આવે? બધા દ્વિતીયક આવશે, બરાબર। તો આપણે દ્વિતીયક જ શોધવાનું કીધું છે, દ્વિતીયક સંયોજકતા જ શોધવાનું છે આપણે। ક્લિયર છે બાળકો? દ્વિતીયક સંયોજકતા કેટલા? બાળકો દ્વિતીયક સંયોજકતા અહીંયા પહેલામાં શું આવશે? તો 4, બરાબર છે। પછી સેકન્ડમાં શું આવશે બાળકો? દ્વિતીયક સંયોજકતા તો દ્વિતીયક સંયોજકતા બાળકો અહીંયા કેટલા દેખાય તમને? પાણી H2O જે છે ને તે Cl પછી લાગેલ છે ને, Cl જે છે તે પ્રાથમિક સંયોજકતા છે કેમ કે નિકલ સાથે ડાયરેક્ટ જ જોડાયેલો છે અને બાળકો એના પછી પાણી જોડાયો છે। તો પાણી જોડાયો છે તે દ્વિતીયક સંયોજકતા દર્શાવે। તો કેટલા છે અણુ પાણીના? 6, એટલે દ્વિતીયક સંયોજકતા 6 આવશે, બરાબર। બાળકો આન્સર છે આ। પછી થર્ડ આમાં દ્વિતીયક સંયોજકતા કેટલા? તો બાળકો બધા દ્વિતીયક સંયોજકતા આવશે, આમાં બધા દ્વિતીયક સંયોજકતા આવશે। એનું કારણ શું છે કે અહીંયા બાળકો અવક્ષેપન થતો જ નથી, બરાબર। આમાં શું છે બાળકો? જો અવક્ષેપન થતા હોય ને તો આ 2 Cl અવક્ષેપનમાં જાય, બરાબર। દ્વિતીયક સંયોજકતાવાળા અવક્ષેપનમાં ભાગ નથી લેતા, ક્લિયર? તો બાળકો Cl અવક્ષેપનમાં ભાગ લે, Cl અવક્ષેપનમાં ભાગ લે, એટલે આપણે એને ગણતરીમાં નહીં લીધેલું। હવે બાળકો આમાં Cl4 અને HCl છે,
तो बाळको आमांथी कोईपण लिगेंड बाळको अवक्षेपणमां भाग ज नथी लेता। तो ए शुं सूचवे कि आ चारे चार आनो Cl 4 Cl અને 2 HCl आ बधा केमां आवशे बाळको? तो द्वितीयक संयुक्तामां ज आवशे। तो बाळको द्वितीयक संयुक्तामां 6 आवशे अहींया। केम? तो एक पण अवक्षेपणमां भाग नथी लेता। बराबर 6। तेनुं कारण छे, कारण अहीं Cl 4 Cl અને 2 HCl બંને अवक्षेपणमां भाग नथी लेता। બંને अवक्षेपणमां पार्टिसिपेट नहीं थता, भाग नहीं लेता। माटे 4 + 2 बराबर 6 द्वितीयक संयोजकता थाय। द्वितीयक संयोजकता गणाय। क्लियर है बाळको? तो तीजामां द्वितीयक संयोजकता खबर पड़ी गई तमने कि आमां Cl 4 4 Cl बाळको आमां 4 4 Cl અને બંને HCl बराबर आ बधा द्वितीयक संयोजकतामां आवशे। तो बाळको आना आ माहिती आपणने काम आवती छे, बराबर छे। हवे बाळको जो COCl3 અને 4NH3 तो बाळको अहींया तमे जोई शको कुल केटला छे लिगेंड? कुल केटला लिगेंड छे बाळको? तो 7 छे। 3 अहींया અને 4 अहींया, बराबर। क्लियर छे बाळको? बाळको एकदम इजी रीत बतावी दઉં तमने कि आना कुल लिगांड गणीने आ संख्या बाद करी देवाना। तो बाळको जोई लो Cl2 અને 4NH3 तो कुल केटला थया? 6 ने। 6 मांथी आ 2 बाद करी दो तो 4 आव्या। पछी बाळको जो Cl2 અને 6H2 कुल केटला? 8 थया ने, बराबर। 2 क्लोरीन ने 6 पाणी तो 8 थया, एमांथी 2 बाद करो तो 6 बचे। क्लियर? पछी बाळको अहींया 4 Cl અને 2 HCl कुल केटला थया? 6, एमांथी 0 बाद करो तो 0 आवे। पछी बाळको अहींया जो 3 Cl छे અને 4 एमोनिया छे, बराबर। कुल केटला थया? 3 ने 4 7 लिगेंड थया ने। 7 मांथी 1 आपणे बाद करीए तो 6 ज आवे, बराबर। बाळको એટલે अहींया शुं थशे? द्वितीयक लिगेंड शुं थाय बाळको? द्वितीयक कि द्वितीयक संयोजकता, सॉरी लिगेंड नहीं, द्वितीयक संयोजकता के शुं थशे बाळको? तो 6 आवशे। तो कारण कुल 7 लिगेंड में थी फक्त एक ज अवक्षेपण में भाग ले, એટલે બાળકો દ્વિતીયક સંયોજકતા નો सूत्र તમે કઈ રીતે સમજાવી શકો કે દ્વિતીયક સંયોજકતા બરાબર કુલ લિગેન્ડની સંખ્યા માઇનસ અવક્ષેપણમાં ભાગ લેતો લિગેન્ડ, બરાબર। પછી બાળકો ફિફ્થ આ લાસ્ટ PTCl2 અને 2NH3 તો બાળકો અહીંયા અવક્ષેપણમાં भाग एक पर नहीं लीधा એટલે બધા જ આપણે દ્વિતીયકમાં ગણવાના। તો 2 Cl અને 2 NH3 એટલે કુલ કેટલા બાળકો? 2 અને 2 આ 2 અને આ 2 કેટલા થયા? કુલ 4 થયા ને। તો બાળકો દ્વિતીયક સંયોજકતા શું થશે? દ્વિતીયક સંયોજકતા બરાબર 4, બરાબર। કારણ શું? એક પણ કારણ શું છે બાળકો? કારણ 4 आवाना। तो कारण कुल लिगेंड बराबर 4 અને एक पण अवक्षेपण में भाग नहीं लेता, एक पण अवक्षेपण में भाग नहीं लेता।
ક્લિયર છે બાળકો? હવે આના પરથી તમે શું કહી શકો બાળકો? આ તો પૂરું થઈ ગયું, કોયડો 9.1 પૂરો થયો, પરંતુ બાળકો આના પરથી તમે શું કહી શકો કે દ્વિતીયક સંયોજકતા બરાબર શું છે? તો કુલ લિગેન્ડ સંખ્યા બરાબર માઇનસ અવક્ષેપણમાં ભાગ લીધા લિગેન્ડ સંખ્યા, અવક્ષેપણમાં ભાગ લેતા લિગેન્ડની સંખ્યા. ક્લિયર છે બાળકો? તો કુલ લિગેન્ડ સંખ્યા માઇનસ અવક્ષેપણમાં ભાગ લેતા લિગેન્ડની સંખ્યા, સોરી મોલની સંખ્યા. મોલ સંખ્યા. ઓકે, લિગેન્ડ મોલ સંખ્યા જે કંઈ પણ માહિતી આપેલી છે બરાબર. તો બાળકો હવે આપણે જોશું કોયડો 9.2. તો બાળકો હવે આપણે જોવાના છે કોયડો 9.2. તો બાળકો કોયડો 9.2 નો પ્રશ્ન શું છે? નીચેના સવર્ગ સંયોજનોના સૂત્ર લખો. ક્લિયર બાળકો? તો બાળકો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન એ, ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો બાળકો આનો આપણે સૂત્ર લખવાનો છે. તો બાળકો અહીંયા મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રસ્થ પરમાણુ, ડી વિભાગના તત્વનો ડી બ્લોક એલિમેન્ટ કયો છે બાળકો? ડી વિભાગના તત્વ કયો છે? તો કોબાલ્ટ છે. ક્લિયર છે બાળકો? કોબાલ્ટ શું છે બાળકો? ડી વિભાગના તત્વ છે. ક્લિયર બાળકો? કોબાલ્ટ. તો બાળકો મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ છે એટલે આપણે સૌથી પહેલાં કોબાલ્ટ લખી દઈએ. કોબાલ્ટનો સંખ્યા CO. ત્યારબાદ બાળકો એની સાથે એમાઇન કેટલા લાગેલા છે? તો બાળકો એમાઇન એટલે NH3 અને બાળકો ટેટ્રા એટલે 4 બરાબર. તો ટેટ્રા એમાઇન પહેલાં લાગેલું છે ને પછી એક્વા ક્લોરિડો, એક્વા એટલે પાણી અને ક્લોરિડો એટલે Cl. તો બાળકો એમાઇન કેટલા લાગ્યા છે? એમાઇન આની સાથે લાગ્યા છે 4. તો બાળકો આપણે શું લખશું? NH3. અમાઇન માટે આપણે શું લખશું બાળકો? NH3 ને ટેટ્રા એટલે બાળકો 4 એટલે આપણે 4 લખી દઈશું. ઓકે, ત્યારબાદ બાળકો એક્વા કેટલા છે? એક જ છે બરાબર. એક્વા માટે કંઈ લખ્યું નથી એક્વા. તો એક્વા બાળકો અહીંયા એક જ છે. ઓકે, તો એક્વા લખ્યું. હવે બાળકો આના પછી શું લખ્યું છે એ લોકોએ? ક્લોરાઇડો. એક્વા પછી શું છે બાળકો? ક્લોરાઇડો. તો બાળકો ક્લોરાઇડો લખ્યો છે. એક ક્લોરાઇડો અહીંયા લખેલું છે અને બાળકો અહીંયા ક્લોરાઇડ છે, બે જગ્યાએ ક્લોરાઇડ છે. ક્લિયર? તો બાળકો જે ક્લોરાઇડો છે ને તે સર્વ ક્ષેત્રની અંદર જ આવશે, એટલે ડાયરેક્ટ કોબાલ્ટ સાથે જોડાયેલો હોય તેવો લિગેન્ડ આવશે. ક્લિયર? તો બાળકો અહીંયા ક્લોરાઇડો કેટલો? એક જ આવશે. જે તે એક્વા એક છે તે ક્લોરાઇડો એક છે બરાબર, કેમ કે એની સંખ્યા માટે કોઈ પૂર્વક નથી લાગેલા બરાબર. એટલે બાળકો અહીંયા આપણે એક Cl મૂકી દઈશું. તો બાળકો અહીંયા તમે ગણતરી કરશો તો કોબાલ્ટ જે છે ને તેનો સર્વાંક બાળકો 6 છે. એટલે બાળકો કોબાલ્ટ સાથે 6 લિગેન્ડ જોડાઈ શકે. તો જોઈ લો, 4 તો એમોનિયા થઈ ગયા, એક પાણીનો અણુ થયો અને એક Cl થયો. એટલે બાળકો 6 લિગેન્ડ જોડાયા, એક Cl, એક પાણીનો અણુ અને 4 એમોનિયા. ક્લિયર છે બાળકો? તો આ રીતે એક સંકીર્ણ ઘન આયન બનતો છે. પરંતુ બાળકો આમાં તમે જોશો ને તો એમોનિયા NH3 અને H2O એ કેવા છે? તો બાળકો એ તટસ્થ લિગેન્ડ છે, પરંતુ Cl તટસ્થ નથી. Cl -1 વીજભાર ધરાવે. અને બાળકો કોબાલ્ટ છે ને તે કોબાલ્ટનો અહીંયા ઓક્સિજનાંક લખ્યો છે, કેટલો છે? 3. તો બાળકો +3 મધ્ય પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુ ધાતુ પરમાણુ છે બાળકો, સંક્રાંતિ ધાતુ પરમાણુ છે એટલે એનો વીજભાર તો ઘન જ આવે બરાબર. તો +3 છે, તો +3 ને -1, આ કોબાલ્ટનો +3 ને આનો -1 એટલે બાળકો કુલ વીજભાર કેટલો થાય? તો બાળકો કુલ વીજભાર જે છે તે +2 નો થાય છે બરાબર. પરંતુ બાળકો આપણે વીજભાર નથી બતાવવાના અહીંયા, એ વીજભારને બેલેન્સ કરતું છે આ ક્લોરાઇડ. એટલે આપણે જેટલા વીજભાર આવશે ને તેટલા આપણે ક્લોરાઇડ લગાવશું. તો બાળકો આ આખું જે છે ને તેને આપણે સર્વાંક
ની અંદર દર્શાવવા માટે આપણે શું કરશું? તો ચોરસ કૌંસમાં મૂકી દઈશું. તો બાળકો આપણે આ સંજ્ઞાઓને આપણે શું કર્યું? ચોરસ કૌંસમાં મૂક્યું. હવે બાળકો આ કોબાલ્ટનો +3 અને Clનો -1 એટલે કુલ વીજભાર મેં તમને બતાવ્યું કે +2 આવે. તો બાળકો અહીંયા +2 ઘન આયન બને, પરંતુ બાળકો એ +2 ઘન આયનના ઘન વીજભારને બેલેન્સ કરવા માટે, સંતુલિત કરવા માટે ક્લોરાઇડ લાગે, અને એક ક્લોરાઇડ કેટલા? -1. તો બાળકો કેટલા ક્લોરાઇડ લાગશે? તો +2 ને બેલેન્સ કરવા માટે બાળકો 2 Cl લાગશે. કેટલા Cl લાગશે? 2 Cl લાગશે. ઓકે, તો બાળકો આ સૂત્ર થઈ ગયો. બરાબર, આ +2 અને Clનો -1. બરાબર, તો આના એક ઘન આયન માટે આને બેલેન્સ કરવા માટે કેટલા Cl આવશે? બાળકો 2 આવી જશે. બરાબર, કેમ કે અહીંયા +2. તો બાળકો જેટલા ઘન વીજભાર હોય તેટલા Cl લાગે. ઓકે, તટસ્થ બનાવવા માટે. તો બાળકો આ સૂત્ર છે આનું. ક્લિયર? હવે બાળકો નેક્સ્ટ જો પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. તો બાળકો અહીંયા મધ્યસ્થ પરમાણુ કયો છે? સંક્રાંતિ ધાતુ પરમાણુ કયો છે? બાળકો ઝિંકેટ લખ્યું છે એટલે ઝિંક છે, એનો ઓક્સિજન આ 2 આપેલું છે. અને બાળકો પોટેશિયમ પણ છે. બરાબર, પરંતુ એ બાળકો મધ્યસ્થ પરમાણુ નથી, એ તો એમ જ ઘન આયન છે. બરાબર, જે તે અહીંયા ક્લોરાઇડ છેડા પર લાગેલું છે એટલે સર્વાંકાંકની બહાર લાગેલું છે, સર્વાંક ક્ષેત્રની બહાર છે તે એટલે આયોનિક ક્ષેત્રમાં અહીંયા 2 ક્લોરાઇડ છે, 2 ક્લોરાઇડ અહીંયા આયોનિક ક્ષેત્રમાં છે, તે રીતે અહીંયા પોટેશિયમ પણ બાળકો આયોનિક ક્ષેત્રમાં જ રહેશે. બરાબર, આ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ આ જે છે ને બાળકો હાઇડ્રોક્સાઇડોની અંડરલાઇન કરો, હાઇડ્રોક્સાઇડ. બરાબર, હાઇડ્રોક્સાઇડ એટલે OH, અને કેટલા? ટેટ્રા એટલે બાળકો ટેટ્રા એટલે 4. તો બાળકો ક્લિયર છે એક વસ્તુ કે ઝિંક ઘન આયન સાથે Zn2+ સાથે 4 OH જોડાયા છે, અને એને આપણે સર્વાંકાંકની અંદર મૂકશું બાળકો. ઝિંક સાથે 4 OH જોડાયા છે. ઓકે, આ રીતે બાળકો આ શું છે? આ ઝિંકેટ થઈ ગયો. બરાબર, ઝિંકેટ કેમ નામ આવશે તે તમને બતાવું. તો બાળકો ઝિંકેટ નામ કેમ આવ્યું તે બતાવવા તમને. તો બાળકો ઝિંક સાથે 4 OH જોડાયા. બરાબર, ટેટ્રા એટલે 4 અને હાઇડ્રોક્સાઇડો. બરાબર, તો બાળકો OH એટલે હાઇડ્રોક્સાઇડો છે, અને બાળકો ઝિંક. અને બાળકો આ ઝિંકનો +2 છે, અહીંયા જોઈ લો +2, અને બાળકો એક OH નો કેટલા આવે? -1. તો કેટલા OH છે બાળકો? 4. તો બાળકો +2 ને -1 ગુણ્યા 4 એટલે +2 -4. તો +2 -4 શું આવે બાળકો? ઋણ -2 આવે ને, એટલે આખો સંકીર્ણ આયન કેવો બનશે બાળકો? -2 વીજભારવાળો. એટલે બાળકો અહીંયા -2 વીજભારવાળો સંકીર્ણ આયન બનશે. એટલે બાળકો અહીંયા ઝિંકેટ આવ્યો નામ. એટલે સંકીર્ણ આયનમાં જો મધ્યસ્થ પરમાણુ જો એવા સંકીર્ણ આયનમાં હોય કે જે ઋણ આયન હોય, ઋણ સંકીર્ણ આયનમાં જો મધ્યસ્થ પરમાણુ હોય તો મધ્યસ્થ પરમાણુના અંતે 8 આવશે. બરાબર, નિયમ પ્રમાણે. હવે બાળકો અહીંયા -2 ને સંતુલિત કરવા માટે ઘન વીજભારિત પોટેશિયમ જોડાયો છે. બરાબર, તો આ સર્વક ક્ષેત્રની બહાર એટલે કે આયોનિક ક્ષેત્રમાં જોડાયા છે. તો અહીંયા કેટલા છે? -2. એટલે પોટેશિયમનો +1 હોય તો બાળકો પોટેશિયમ કેટલા જોડાશે? તો પોટેશિયમ 2 જોડાશે, કેમ કે એક પોટેશિયમનો +1 હોય તો 2 પોટેશિયમના +1 ગુણ્યા 2 એટલે +2 થશે ને. તો આનો +2 અને આનો -2 એટલે તટસ્થ થશે. તો બાળકો આ રીતે આ સૂત્ર આવશે આ સંકીર્ણ સંયોજનનો K2ZnO4OH4. નેક્સ્ટ છે બાળકો જો પોટેશિયમ ટ્રાઇઓક્સેલેટો. બાળકો ટ્રાઇઓક્સેલેટો એલ્યુમિનેટ. બાળકો આપણને બતાવે છે કે આ જો પોટેશિયમ જે છે તે આયોનિક ક્ષેત્રમાં છે, એટલે સર્વક ક્ષેત્રની બહાર છે, જે તે આમાં હતું. એટલે બાળકો આ જે સંકીર્ણ છે તે ચોક્કસ છે કે આ ઋણ આયનવાળો સંકીર્ણ બનશે. બરાબર, એટલે બાળકો જોઈ લો એલ્યુમિનેટ લાસ્ટમાં 8 આવતું છે, 8 જે તે અહીંયા ઝિંકેટ આવેલું તે એલ્યુમિનેટ. ક્લિયર? અને એલ્યુમિનિયમનો ઓક્સિજન આ +3 બતાવ્યા. અને બાળકો ઓક્સેલેટોમાં છે ને 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનાર ઓક્સિજન પરમાણુ હોય. બરાબર, અને દરેક પર -1 એટલે બાળકો દરેક ઓક્સેલેટમાં -2 આવી જાય. અને બાળકો ટ્રાય એટલે 3 ઓક્ઝેલેટ છે, તો -2 ગુણ્યા 3 એટલે -3 થશે, -3 ગુણ્યા -2 એટલે -6 થશે. તો આનો -6 અને આનો +3 એટલે બાળકો -3 વાળો ઋણ આયન બનશે. તો બાળકો અહીંયા આપણે પહેલાં આ લખી દઈએ
તો અહીંયા શું થશે બાળકો? સૌથી પહેલાં મધ્યસ્થ પરમાણુ સંક્રાંતિ ધાતુ પરમાણુ જે છે તે કયો છે? એલ્યુમિનિયમ છે. અને બાળકો એની સાથે જોડાણમાં કયો છે? તો ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો એટલે શું બાળકો? તો C2O4. C2O4 ક્લિયર છે બાળકો? આ કેટલા છે સંખ્યામાં? તો બાળકો 3 છે. ટ્રાય લખ્યું છે એટલે 3. તો બાળકો આ C2O4 માંથી છે ને દરેક ઓક્ઝેલેટમાં બે ઓક્સિજન કેવા છે બાળકો? તો -1 ધરાવે. એટલે દરેક ઓક્ઝેલેટ દરેક C2O4 માં વીજભાર કેવો? તો -2 નો વીજભાર છે. તો આ -2 ઓક્ઝેલેટનો -2 ગુણ્યા 3 એટલે -6 થાય. અને એક એલ્યુમિનિયમનો +3 તો +3 ને -6 એટલે કેટલા થાય બાળકો? અહીંયા -3 થાય. તો બાળકો -3 ને બેલેન્સ કરવા માટે પોટેશિયમ કેટલા આવશે? તો જેટલા -3 છે તો 3 પોટેશિયમ જોડાશે. 3 પોટેશિયમ એને સંતુલિત કરવા માટે આવશે. તો K3Al_C2O4 થ્રાઇસ. તો આ સૂત્ર થશે બાળકો, પોટેશિયમ ટ્રાયઓક્સિલેટો એલ્યુમિનેટ. ત્યારબાદ બાળકો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ડી. ડાયક્લોરોબીસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3. તો બાળકો અહીંયા કોબાલ્ટ 3 છે. કોબાલ્ટેટ કેવું કંઈ લખ્યું નથી બરાબર, ઘન આયન હશે આ. અને બાળકો અહીંયા ડાયક્લોરો લખેલું છે અહીંયા. તો બાળકો અહીંયા જોઈ લઈએ આપણે COCl2 ડાયક્લોરો છે ને, COCl2 અને બાળકો EN. તો બાળકો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ જે વીજભાર આપ્યો તે સૌથી અંતમાં આપેલો છે, સૌથી એન્ડિંગમાં આપ્યો છે. એટલે બાળકો આ જે છે ને આખો જે નામ છે ને તે કોઈ સંયોજનનું નથી બાળકો, પરંતુ એ આ ઘન આયનનું છે. સંકીર્ણ ઘન આયનનો નામ આપેલું છે. એટલે બાળકો આખો ચોરસ કૌંસની અંદર આ બધા નામ પ્રમાણે આવી જશે. તો બાળકો ડાયક્લોરોબીસ, ડાયક્લોરો લખ્યો તો બાળકો ડાયક્લોરો માટે આપણે Cl2 તો લખી દીધો બરાબર. કોબાલ્ટ લખ્યો, પછી ડાયક્લોરો માટે Cl2 લખ્યું, અને પછી બાળકો બીસ છે. બીસ તો બીસ શું? તો આ કાઉન્સ પર બીસ લાગ્યો છે, કાઉન્સ ઉપર બીસ લાગ્યો છે. અને કાઉન્સ શું છે બાળકો? તો કાઉન્સ જે છે તે ઇથેન 1,2 ડાયએમાઇન. તો બાળકો ઇથેન 1,2 ડાયએમાઇનને આપણે શોર્ટમાં લખીએ EN તરીકે. અને બાળકો EN લખ્યા પછી બીસનો અર્થ શું થાય? તો બીસનો અર્થ એટલે 2 થાય. તો બાળકો EN ઇથેન 1,2 ડાયએમાઇન આખો જે આ મોટો સંયોજન છે તે કેટલો છે બાળકો? કેટલી વાર આવ્યા? તો 20 એટલે 2 વાર આવ્યા. એટલે બાળકો અહીંયા 2 આવશે બરાબર. તો COCl2 EN ટ્વાઇસ. બાળકો તમને જણાવી દઉં કે આ દ્વિદંતીય લિગેન્ડ છે બાળકો. એટલે એક જ લિગેન્ડ બાળકો બે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે. એટલે બાળકો કોબાલ્ટ જે છે ને તેનો સર્વાંક 6 છે. તો એક EN 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, એટલે 2 EN 4 દાન કરશે બરાબર. અને પછી બાળકો Cl 2 Cl છે, એટલે બાળકો અહીંયા 6 સર્વાંક પૂરો થાય. અને બાળકો અહીંયા Cl નો -1, 2 Cl ના -2 અને કોબાલ્ટનો +3. ક્લિયર છે બાળકો? તો +3 -2 કેટલું થાય? +3 -2 +1 થાય. એટલે બાળકો +1 અહીંયા આપણે બતાવવાનું. અને બાળકો EN જે છે તે તટસ્થ છે, તટસ્થ લિગેન્ડ છે, એટલે એનો કંઈ નહીં આવે. તો બાળકો કોબાલ્ટનો +3 અને Clનો -2 આવશે. એક Clનો -1, બે Cl છે એટલે -2 થઈ જશે. તો બાળકો અહીંયા +1 આવશે બરાબર વીજભાર. હવે બાળકો નેક્સ્ટ જો ટેટ્રાકાર્બોનિકલ 0. તો બાળકો ટેટ્રાકાર્બો બરાબર. ટેટ્રા શબ્દ કોના પર લાગ્યો છે? કાર્બોનિલ ઉપર લાગેલું છે બરાબર. ટેટ્રાકાર્બોનિલ પછી નિકલ બાળકો લાગેલું છે. નિકલ જે છે તે તત્વ છે, સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો બાળકો સૌથી પહેલાં નિકલ જે છે તે મધ્યસ્થ પરમાણુ હોવા માટે આપણે નિકલ Niનો સંજ્ઞા લખશું બરાબર. હવે બાળકો Ni જે છે તેની સાથે કાર્બોનિલ સમૂહ કેટલા લાગ્યા છે? તો 4 લાગ્યા છે. તો બાળકો કાર્બોનિલ જે લિગેન્ડ છે તેને આપણે કાઉન્સમાં લઈને 4 લાગ્યા છે, કાઉન્સ બહાર અહીંયા આપણે 4 લખી દઈશું NiCO4. અને આ આખાને આપણે સર્વાંકના ક્ષેત્રમાં મૂકી દઈએ એટલે NiCO4 થઈ ગયો. તો બાળકો આ છે સૂત્ર. અને બીજી વસ્તુ શું છે બાળકો? તો આ કાર્બોનિલ સમૂહ જે છે ને
તે પોતે તટસ્થ હોવાના માટે એનો કોઈ વીજભાર નથી. તો બાળકો અહીંયા નિકલનો પણ કોઈ વીજભાર નથી, એટલે નિકલનો ઓક્સિડેશન આંક જે છે તે શૂન્ય છે અહીંયા, બરાબર છે. તો અહીંયા આખા સંકીર્ણનો બાળકો કોઈ વીજભાર જ નહીં આવશે. ક્લિયર? તો આ સંકીર્ણ સ્પીસીસનો નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ સંયોજન છે જેનો કોઈ પણ વીજભાર અહીંયા નથી. એ બેલેન્સ છે, ઓલરેડી સંતુલિત છે, NiCO4. તો બાળકો અહીંયા આપણે કોયડો 9.2 પૂરો થયો છે. તો બાળકો આ કોયડો 9.2 પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય છે તમને. તો બાળકો આની પ્રેક્ટિસ કરજો અને આ પ્રકારના જે પણ બીજા પ્રશ્નો હોય, બરાબર, એમાં સ્વાધ્યાયમાંથી બાળકો તમે પ્રેક્ટિસ કરજો. સ્વાધ્યાયમાંથી બાળકો તમારે કોયડા 9.1 અને 9.2 પ્રકારના જે કંઈ પણ પ્રશ્નો છે તે બાળકો કોયડો 9.1 અને 9.2 પ્રકારના જે પણ પ્રશ્નો છે સ્વાધ્યાયમાં, બરાબર, તે તમને હોમવર્ક છે બાળકો. અને બાળકો સ્વાધ્યાયમાં ખાસ તમને હોમવર્ક આપી દઉં છું જે તમારે કમ્પ્લીટ કરવાના છે. તો બાળકો સ્વાધ્યાયમાં તમે પ્રશ્ન નંબર 1 થી 5 કમ્પ્લીટ કરજો, એટલે 9.1 થી લઈને 9.5 સુધી. તો બાળકો આ તમને હોમવર્કમાં છે. સ્વાધ્યાયમાં 9.1 થી લઈને 9.5 સુધી તમારે બાળકો કમ્પ્લીટ કરવાનો છે. ક્લિયર? સ્વાધ્યાયમાં 9.1 થી લઈને 9.5 સુધી. અને બાળકો ક્વેરી સેશનમાં જે પણ કંઈ તમને ડાઉટ હોય તે ક્વેરી સેશનમાં બાળકો આપણે ડાઉટ ક્લિયર કરી લેશું, બરાબર. પરંતુ તમારે હોમવર્ક છે 9.1 થી લઈને 9.5 સુધી તમારે કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને આગળના હવે જે કંઈ પણ કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્ન બાકી છે તે પછી આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. તો બાળકો આજના લેક્ચરમાં તમને કંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો. તમારો ડાઉટ ક્લિયર થશે. નોટ્સ બનાવજો અને વાંચતા રહેજો. થેન્ક યુ.